પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ભાઈ, ચોથું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ. લાવ દે એક મિનિટ. આ તો ગમે ઊંધી હાલે, આ બોર્ડ બહુ સારું છે. ચલો દીકુડાવ, હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 4.1. હાવ ઈઝી દાખલા છે. આ દાખલા તમને એક્ઝામમાં 2 માર્ક્સના અને વિભાગ એ માં એમસીક્યુ ની અંદર 1 માર્ક્સની પૂછાય. હાવ એટલે હાવ હેલું. શું કીધું? એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે આપેલ છે. અહીંયા ધ્યાન રાખો, કાંઈ ખોલવું નથી, ખાલી અહીંયા ધ્યાન રાખો. 162, 145, 170, 171, 167, 151, 175, 169 ને 156. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ઊંચાઈનો વિસ્તાર ગોતો અને વિસ્તારાંક ગોતો. 2 વસ્તુ ગોતવાની. એક ગોતવાનો વિસ્તાર, બીજું ગોતવાનું વિસ્તારાંક. વિસ્તાર ઇંગ્લિશમાં એને કહેવાય રેન્જ, એટલે કહેવાય આર. બરાબર. તેમાં શું છે? XH હાયર લિમિટ માઇનસ XL લોઅર લિમિટ. એટલે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા માઇનસ કરવાની. વાર્તા પૂરી થઈ ગઈ. XH એટલે સૌથી મોટી, હાયર, મોટામાં મોટી. XL એટલે સૌથી નાની. આમાં સૌથી મોટી સંખ્યા તમને ઉપર કઈ દેખાય? 185. પાકું ને? હાલો, માઇનસ XL સૌથી નાની કઈ દેખાય છે? 45, 51 ને 145. હાલો કરો બાદ બાકી, વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો ભાઈ, શાળી જવાબ આવે. આવ્યો? દાખલો થઈ ગયો પૂરો. આ થઈ ગયો વિસ્તાર. આ શું મળ્યું આપણને? વિસ્તાર. બધા દાખલામાં આવું જ કરવાનું છે. 4 દાખલામાં 5 મિનિટની અંદર સ્વાધ્યાય આખો પૂરો. બીજું વિસ્તારાંક. શું છે? વિસ્તારાંક. હવે વિસ્તારાંકનું સૂત્ર બહુ ઈઝી. ઉપર આર એમનેમ, આર એટલે કે XH માઇનસ XL. ઉપર બાદબાકી કરવાની અને નીચે સરવાળો કરવાનો. આ વિસ્તારાંકનું સૂત્ર છે, XH વત્તા XL. બરાબર. તો આ કેટલા છે? 40 છે. ઓકે, આ બેનો પ્લસ કરો, 185 વત્તા 45. કેટલો જવાબ આવે ભાઈ? 40 ના છેદમાં 300 ને 230. 300 નું આવે મારો ભાઈ. હાલો, 145. હા, 145, સોરી. 373. હાલો કરો ભાંગાકાર. કેટલો જવાબ આવે છે? કોમેન્ટમાં જવાબ. હા લાલ નિસર્ગ પટેલ, ઝડપથી આન્સર આપ બેટા. 0.12. ડન છે? ઓકે, ક્લિયર છે? હજી એક વખત આને આવી રીતના લખીએ કે XH માઇનસ XL અપોન XH પ્લસ XL. એટલે ઉપર બાદબાકી કરવાની, નીચે શું કરવાનું? સરવાળો. તો આ વિસ્તાર અને વિસ્તારાંક સ્વાધ્યાય 4.1 માં 4 દાખલામાં આવું જ કરવાનું. બીવાનું નહીં. બીજો દાખલો. લે, આમાં શું કરવાનું? આમાં તો 2 લાઈનો આપી. કાંઈ નહીં, આપણે ઉપરની જ લાઈન જોવાની. કઈ લાઈન જોવાની? હેઠે આરે આપણને કાંઈ લેવા દેવા છે નહીં. આવડી આ જ જોવાની. વર્ગ અહીંયા વર્ગ નથી આપ્યા. વર્ગ આપ્યા હોય તો વર્ગ વાળી લાઈન જોવાની. ન આપી હોય તો XI વાળી લાઈન જોવાની. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કઈ ન ઘટે. શું કીધું? એક બસ કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસ માટે એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યા નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર ગોતો. અને હું ગોતો? વિસ્તાર આંક ગોતીએ. ગોતી લઈએ. હાલો વિસ્તાર. વિસ્તારનું સૂત્ર શું હતું? XH માઇનસ XL. ઓકે, સૌથી મોટી સંખ્યા કઈ છે? 37. હે ને? સૌથી નાની સંખ્યા કઈ? 2. તો અહીંયા લખવાનું 37 માઇનસ 2 એટલે આવ્યું 35. પછી આપણે ગોતીએ વિસ્તારાંક. ઘટે તો જિંદગી ઘટે ભાઈ. વિસ્તારાંકનું સૂત્ર શું છે? તો કે XH માઇનસ XL. આરે લખીએ કે એના બદલે XH વત્તા XL. તો આનો જવાબ તો આપણને 35 મળ્યો છે. આ બેન સરવાળો કરી નાખો. 37 વત્તા 2 એટલે થઈ ગયા 39. 35 ભાગ્યા 39 ઠપ કરી દો. 0.12.
89 89 હાલો ભાઈ યો દાખલો પૂરો આવડે બધાને હાલ એના પછીનો દાખલો હા હેલું જ બાપકા કાંઈ અઘરું નથી એક શાળામાં વિદ્યાર્થીઓના નીચેના આપેલ ગુણના આવૃત્તિ વિતરણ પ્રતિ વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તારાંક જ તે નવું શબ્દ આવે તો બી જવાનું નહીં ઓકે હવે જો અહીંયા ગુણ આપણને આપ્યા આપણે હેઠળની લાઈનને જોવાનું જ નહીં કઈ લાઈનને જોવાનું ઉપરની તો સૌથી મોટો નંબર XH કેટલા લેવાના 80 XL કેટલા લેવાના 20 આલો ગોતીને કે વિસ્તાર વિસ્તાર એટલે R બોલો સૂત્ર શું છે XH માઈનસ તો 80 માઈનસ 20 કરો બાપલિયાઓ 60 લ્યો ભાઈ વાર્તા પૂરી વિસ્તાર મળી ગયો હવે સાપેક્ષ વિસ્તાર કયો કે વિસ્તારાંક કયો બે હરખું જ કહેવાય વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર જે લખવું XH માઈનસ XL છેદમાં XH વત્તા XL આનો જવાબ તો 60 છે જ તે આપણી પાસે ઓકે હવે આ 80 માં 20 નાખ દેવાના વાહ બકુડા 100 એટલે 60 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 0. ઘટે તો છેલ્લો દાખલા સ્વાધ્યાય પૂરો હે હાલો ભાઈ શું કીધું એક વિસ્તારમાં આવેલી કેટલી દુકાન છે 80 દુકાનના દૈનિક વકરા નું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પરથી દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ શોધો હવે જો વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ એટલે વિસ્તાર અને વિસ્તારાંક જ તે બીવે ને કા નહીં બરાબર ને હાલો મને આવડતું નથી વિસ્તાર બરાબર ને એને કહેવાય સાપેક્ષ વિસ્તાર કહેવાય ખાલી વિસ્તાર કહેવાય બોલો શું સૂત્ર છે બેટા XH માઈનસ XL આપણે પેલી લાઈન જોવાની કે બીજી લાઈન જોવાની પેલી જોવાની દોફા ત્રણ દાખલા તો કરીએ છીએ ભગતભાઈ હાલો આ કેટલા છે અહીંયા સૌથી મોટો આંકડો 34 સૌથી નાનો 5 34 માંથી 5 કાઢો 29 31 કેમ થાય મારો ભાઈ તાર બાપાને તું બાવા કરી નાખીશ હાલો વિસ્તારા ધંધે નહીં બેઠતો થડે નહીં બેઠતો થડે હાલો XH માઈનસ XL છેદમાં પાછળ જવાબ જોતા રહેજો XH વત્તા XL 29 ના છેદમાં 34 વત્તા 5 એટલે કેટલા થાય 39 હાલો કરો ભાંગાકાર 0.74 લ્યો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ ટંટાણા સ્વાધ્યાય પૂરો ઘટે તો એકવાર પાછળ જવાબ જોઈ ને એટલે કઈક ઘટતું હોય તો ખબર પડી જાય ને કે પછી લોચા પડશે હાલો પેલા આ જવાબ જોઈ લો 0.74 અને 29 આવે છે હાવ હેલા દાખલા શું આવી ગયું ને બસ બધું સાચું હાલો લખવાનું શરૂ કરી દો ફટાફટી તમને 5 મિનિટનો ટાઈમ આપું છું આ 4 દાખલા લખવા માટે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ ના 5 મિનિટ બહુ છે ભાઈ હાલો એમાંય વધશે ભાઈ ડન છે નિસર્ગભાઈ હવે કરશું આપણે સ્વાધ્યાય 4.2 કેટલા હેલા દાખલા છે કા એટલે તમે કીધું આ 5 મિનિટમાં પૂરું થઈ જાય એવું છે તમને શું લાગ્યું હું કાંઈ ખોટું બોલું છું હે ભાઈ ડિયર સ્ટુડન્ટ્સ લાઈવ લેક્ચરનું ટાઈમ ટેબલ બધા લોકોએ એપ્લિકેશનમાં જઈને જોઈ લેવું અથવા ફોન કરીને પૂછી લેવું પણ પ્લીઝ બધા લોકોને લાઈવ લેક્ચર અટેન્ડ કરવા આજે હું ચોથું ચેપ્ટર જે છે સ્વાધ્યાય 4.1 4.2 4.3 સ્વાધ્યાય પૂરા કરવાનો છું હાલો ભાઈ હવે આપણે શું આવ્યું વિષમતા અને વિષમતા Q3 માઇનસ Q1 ના છેદમાં D ઓલા બેન બાર ઉભા ને પૂછો હાલો ભાઈ છેલ્લો આંકડા શાસ્ત્ર છેલ્લો સ્વાધ્યાય યાદ ન હો ભાઈ ચોથું પ્રમાણસર માપ 4.2 બોલો બકુડાવ કેટલા દાખલા છે
હે તો બસ આજે એટલું રાખીએ. ડન ને? 2 સ્વાધ્યાય પૂરા. પણ હજી એક સ્વાધ્યાય પછી કરશું. એમાં કેટલા દાખલા જોવો તો? 5. બસ તો થઈ જાય. એ ઓલાની પેન હું ક્યાંક મૂકી આવ્યો. 6 સ્વાધ્યાય છે. મેં કરતા હું પૂરું કરી નાખું ને ગાંડા, હું તારી કરતા વધારે આળસુ છું. હાલો ભાઈ, એક નિશાન બાદ ચાવી ઉપર કશિશને આપી છે અને હામળો ત્યાં કોઈક પોટી ઓલું કરી ગયું છે, એટલે કૂતરો પોટી કરી ગયું છે. હા તો ઓલા અને માસીને એક માનસિક છે બધું સ્ક્રૂ ઢીલો થઈ ગયો. શું ભાઈ આ થઈ ગયો? હાલો બરાબર. સ્વાધ્યાય 4.2. ચાલો હાલ ભાઈ, રેડી ભાઈ? મારો ભાઈ બન આવી ગયા બધા. હાલો રેડી? દર્શનભાઈ, આમિર, નિસર્ગ પટેલ 3 જણા થયા. હાલો ડન ભાઈ, શરૂ કરાવું? ઓકે. સ્વાધ્યાય 4.2. એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લે 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતરથી ચૂકી જાય છે. નિશાની ચૂકી જાય છે. અહીંયા લખ્યું કે ભાઈ 20 એકમ થી 32 એકમ, 24, 41, 18, 27, 15, 36, 35, 25. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો. તો ચતુર્થક એટલે ક્યુ, બરાબર, અને વિચલન એટલે ડેરિવેટિવ કેવું કઈ થાય એટલે એને ક્યુડી કહેવાય. શું કહેવાય? ક્યુડી. આનું સૂત્ર છે બેટા, Q3 માઇનસ Q1 એના છેદમાં 2. આ સૂત્ર છે ચતુર્થક વિચલનનું, બરાબર. તો એના માટે Q3 અને Q1 આની પહેલાના ચેપ્ટરમાં આપણે ગોતતા શીખ્યા છીએ, એ આપણે ગોતવાનું. હાલો તો હવે Q1 કેમ ગોત્યું હતું યાદ છે? સૂત્ર ખબર છે? n વત્તા 1 ના છેદમાં 2 નહીં, ચતુર્થક છે એટલે 4 મુ અવલોકન. યાદ છે કે નહીં? ઓકે હાલો ભાઈ, તો n એટલે અહીંયા કેટલી સંખ્યા આપણને આપી છે દીકરો? પેલા તો એ ક્યાં ચડતા ક્રમમાં ગોઠવવાનું. પેલો ધંધો શું કરવાનો? આને ચડતા ક્રમમાં. તો 20, 32, 24 કઈ ચડતા ક્રમમાં છે નહીં. સૌથી નાનું કોણ છે? 15. હાલો 15 પછી કોણ છે? 15 પછી 18, 18 પછી કોણ? 20. બોલતા જાજો હારો. 20 પછી કોણ લાગે છે? 24. ઓકે, પછી 25. આ ગોળ કરતું જવાનું. પછી 27, પછી 32, 32, 32, 32, પછી 35, પછી 35 આવી ગયું ભાઈ. 35, 36 ને 41. ચાલો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. હવે આપણે n એટલે શું? તો કે આપણને અહીંયા કેટલી સંખ્યા આપી છે? 10 સંખ્યા આપી છે. ગણવી છે જો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે n બરાબર કેટલા થાય દીકરાઓ? 10 થાય, બરાબર. n વત્તા 1 એટલે 10 વત્તા 1 એના છેદમાં 4 મુ અવલોકન. તો 10 ને 11 ના છેદમાં 4 મુ અવલોકન. હવે કરો ભાંગાકાર એટલે 2.75. મતલબ એવો થાય કે બીજું અવલોકન, આના 2 ભાગ પાડવાના નહીં, વત્તા ત્રીજું નહીં, 0.75 કાઉન્સમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. આ આપણે શીખી જ ગયા છીએ. ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. હાલો ડન છે. તો બીજું અવલોકન કયું છે? 18 છે, વત્તા 0.75 એમને. ત્રીજું અવલોકન કયું છે? 20 માઇનસ બીજું અવલોકન કેટલું? 18. 18 એમને, 0.75 એમને. 20 માંથી 18 જાય એટલે કેટલા વધે? 2. હાલો કરો બેનો ગુણાકાર. 18 વત્તા 0.75 એટલે 1.5 થાય છે. એમાં 18 નાખો એટલે 19.5. હાલો ડન છે. હજી આ આપણને મળ્યું Q1 મળ્યું. આપણને શું મળ્યું છે? Q1. ઓકે ભાઈ, એના પછી આપણે ગોતીએ Q3. Q3 માં આવશે અહીંયા તગડો, કાઉન્સમાં n વત્તા 1 ના છેદમાં 4 મુ અવલોકન. આગળ તગડો મૂકવાનો. Q3 ગોતવો છે એટલા માટે. તો 3 એમને, n એટલે 10. હા બેટા, તો હજી ક્યુડી ક્યાં ગોઈતું જ છે ડોબી. અહીંયા ધ્યાન રાખ. જો જો જો, મને ખબર હતી તું લોચા કરીશ. હાલો બહુ ડાય લે.
ક્યુડી હજી ગોઈતું જ નથી. હજી તો આપણે Q1 ગોત્યું, હવે Q3 ગોતીશું ને એના પછી આપણે ક્યુડી ગોતશું. હાલો જરાક ધ્યાન રાખો. તો અહીંયા 3 એમનામ 10 ને 1 કેટલા થાય? 11 એના છેદમાં 4 મુ અવલોકન. હાલો તો 3 એમનામ 11 ના છેદમાં 4 એટલે કેટલા? 2.75. અમારા સાહેબ છે ને, એક અમારા સાહેબ હતા, એમને બુડબક કહેતા. બુડબક કેટલા? 8.25 મુ. આ 2.75 કે 2.25 હતું? હાલો અહીંયા 8 પોઈન્ટ કેટલા છે? 25 કે 8.75? 25. ઓકે 8.25 મુ અવલોકન. હાલો ડન થઈ ગયું. હવે અહીંયાથી બે ભાગ પડે. શું? કેવી રીતના ભાગ પડશે? 8મું અવલોકન વત્તા 0.25મું અવલોકન, પણ કાઉન્સમાં કંઈક આવશે. આના બે ભાગ પડે. 8મું અવલોકન આના પહેલાના ચેપ્ટરમાં આપણે આખું શીખી ગયા. લેક્ચરમાં હાજર નહીં હોય તો લચ્છા પડશે. 0.25. હવે અહીંયા કાઉન્સમાં 8 પછી કયું અવલોકન આવે? તો અહીંયા આવશે 9મું અવલોકન. અવલોકન માઇનસ 8મું અવલોકન. બરાબર. તો અહીંયા 8મું અવલોકન આપણી આગળ કયું છે? 8મું ગોતવા જવાનું. બરાબર. ટંડણા પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું 35 હે ને? ઓકે 9મું આરોલ જોયો 36. તો અહીંયા લખું 35 વત્તા 0.25. 9મું અવલોકન હમણાં જોયું 36 માઇનસ 35. 35 એમનમ વત્તા 0.25 એમનમ. 36 માંથી 35 જાય તો 1 અને 35 માં 0.25 નાખો એટલે 35.25. આ મળી ગયું Q3. હવે આપણે ગોતશું ચતુર્થક વિચલન એટલે કે QD. એનું સૂત્ર શું છે ભાઈ? Q3 માઇનસ Q1. Q એ નહીં, Q3 માઇનસ Q1 એના છેદમાં કેટલા કરવાના? 2. ઓકે હાલો Q3 કેટલું છે? 35.25 માઇનસ Q1 કયું છે? Q1 19.5 એના છેદમાં 2 કરો બાદ બાકી 15. બોલબાક હાલો 15.75 કરો કોમેન્ટમાં જવાબ આપો. કેટલા? 15.75 એને ભાગ્યા 2. હાલો શું જવાબ આવશે? 7.89. ઓકે લ્યો ભાઈ, આ ચતુર્થક વિચલન મળી ગયું. 7.87 છે એટલે 88. હાલો ડન છે દીકરાઓ. હવે આ ચતુર્થક વિચલન તો મળી ગયું. હજી કંઈક ગોતવાનું કીધું છે. હજી એક વસ્તુ, ચતુર્થક વિચલાંક. કઈ નહીં, એનું સૂત્ર આવી છે ચતુર્થક વિચલાંક. તો આ કઈ નહીં, ઓલામાં કરતા વિસ્તારાંકમાં આપણે શું કરતા? ઉપર માઇનસ કરતા, નીચે શું કરતા? પ્લસ. તો Q3 માઇનસ Q1. અમારા બેન જવાબ ગોતવા મળ્યા કે દાખલો પછી શીખશું. પેલા સાહેબ નો જવાબ ખોટો છે કે હાસો એ જોઈ લઈએ. દાખલો તો આવડી જાય પછી બીજી વારી કે. હવે Q3 માઇનસ Q1 એનો આન્સર આપણને કેટલો મળ્યો હતો? 7.88 મળ્યો હતો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમને મૂકી દેવાનું. પછી Q3 કેટલું છે? 35.25 વત્તા 19.5. આ Q3 અને Q1 એની કિંમત મૂકી. કરો હાલો સરવાળો. કેટલા? 54.75. કરો ભાંગાકાર. હાલો 0.14. કરો ભાઈ. હવે 0.14 તમારી રીતે કોમેન્ટમાં જવાબ આવે બકુડા? 0.14. શાબાશ, દાખલો પૂરો થઈ ગયો. આ દાખલો 3 માર્કમાં પૂછાય.
હજી આગળ મોટા દાખલા છે, હે ને? ડન છે? હાલો લખો કે અમારા દિવ્યરાજભાઈ આવી જાય ફટાફટ. આવી ગયા? વાહ, લાવા સોપડી આપો, કાઢી દો. IMP છે એટલે કાઢી દો. આની પહેલાનો દાખલો કદાચ આપણને ન પૂછાય, પણ આ દાખલો IMP, હે ને? અસાઇનમેન્ટમાં છે. જો કાઢો પેજ નંબર 130 ને ઉદાહરણ નંબર 6. આ તો કેતા કેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નતું. હાલો આની જેવું કેટલામું ઉદાહરણ? 6. એક નહીં, પેજ નંબર 130. હવે દાખલામાં શું કીધું? એક શાળાના 43 વિદ્યાર્થીઓને મળેલ ગુણ નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો. ઓલા કરતા દાખલો હેલો પણ કહેવાનું નહીં. બધા કે હાશ લે તો વાંધો નહીં, હે ને? અહીંયા ગુણ આપણને આપ્યા છે. ગુણ એટલે એને આપણે XI કહેશું. 10, 20, 30, પસા એ 40, પસા અને 60. આને XI કહેવાય. શું કહેવાય? XI. વિદ્યાર્થીની સંખ્યાને તો આપણે આવૃત્તિ જ કહીએ, એટલે કે F કેટલા છે? 4, 7, 15, 8, 7 અને 2. હવે આપણે CF ગોતવાનું. શું ગોતવાનું? CF. CF તો આવડે ને ગોતતા? 4, 4 ને 7 કેટલા? 11. અહીંયા ધ્યાન રાખ, 11 ને 15 કેટલા થાય? એ દેવિકા મોઢે કરવાનું હોય. 26 ને 8 કેટલા થાય? 37. 37 ને 7 કેટલા થાય? 41. 41 ને 2 43. આપણને કેટલા વિદ્યાર્થી કીધા? 43. અહીંયા આવી ગયા 43, એટલે આપણે રાજા. ડન છે. આ મળી ગયું n. હવે આપણે ગોતવાનો ડોહો Q1. શું ગોતવાનું? કયું 1 ને? Q1. Q1 નું સૂત્ર શું છે ભાઈ? તો કે n વત્તા 1 એના છેદમાં 4. બસ એટલું જ છે. હું અવલોકન. આમાં તો હાવ ઈઝી દાખલો ભાઈ, જગો મગો. n કેટલા? તો કે 43 વત્તા 1 એના છેદમાં 4, તો 43 ને 44 ને એના છેદમાં 4, એટલે ડોહું 11. તો આમાં 11 કરતા 11 એક્ઝેક્ટ છે જ તે. તો 11 એટલે શું આવશે? Q1 બરાબર 20. વાહ, Q1 કેટલું આવ્યું? 20. બસ પૂરું થઈ ગયું. મેં કીધું નહીં હેલું છે. હવે આવી જાવ Q3. Q3 માં શું આવશે? 3 કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 4. તો 3 એમ નામ n વત્તા 1 ના છેદમાં 4 નો જવાબ કેટલો આવ્યો હતો? 11 આવ્યો હતો ને, હે ને? 11 તેરી 33. આ ખબર પડી ને 11 ક્યાંથી આવ્યો? ના ના, ફરીથી મૂક દઉં, ન ખબર પડી જવા દો, ને કે પછી ભગો થાય પાછો કે આવ્યું ક્યાંથી સાહેબ? હાલો 43 ને કેટલા? 44. 44 ના છેદમાં કેટલા? 4. તો 11 ચોક 44. તો અહીંયા 3 ને અહીંયા 11. 11 તેરી 33. ઓકે, તો 33 કરતા મોટી સંખ્યા કઈ? 34. 34 એટલે આપણને કેટલા મળશે? 4. 40 એટલે Q3 આપણને મળ્યા 40. હવે આપણને ચતુર્થક વિચલન ગોતવાનું કીધું. QD ગોતો, વાર્તા થઈ ગઈ પૂરી. સૂત્ર બધાને આવડે. Q3 એક ઉભા રહ્યો. Q3 માઇનસ Q1 40 માઇનસ 20, એટલે આન્સર આવ્યો 20. બરાબર. હેલા ભાગ્યા 2 તો રહી ગયા. એ હાલો ભાઈ, ભાગ્યા 2. 20 ભાગ્યા 2 એટલે જવાબ આવી ગયો 10. હાલો ડન થઈ ગયું. ચતુર્થક. હવે આવશે ચતુર્થક વિચલાંક. જોતી રહેજો બેન. હાલો પછી હું આવશે? ચતુર્થક વિચલાંક. ચલાંક, હે ને? તો એનું સૂત્ર શું? તો કે ઉપર માઇનસ કરવાનું, અથવા QD લખી નાખું તોય હાલે ને. અહીંયા Q3 પ્લસ Q1. QD નો આન્સર કેટલો આવ્યો હતો? ના ના ના, QD નહીં, Q3 માઇનસ Q1. ને આગળ ભગો થાય પાછો. હાલો Q3 કેટલા મળ્યા હતા? 40 માઇનસ 20 અને 40 પ્લસ 20. 40 માંથી 20 જાય એટલે 20 ને 40 ને 20 60. બોલો આન્સર શું આવે બકોડાવ? 0.33. પાકું? પાછળ આન્સર જોઈ લો, આવી ગયો. હાલો ડન. બરોબર છે? બરોબર છે, હે ને? બરાબર છે ને? જોયું ને? બરાબર છે. ઈ તો કે ના સાહેબ તમે કેમ કે ભૂલ જ ન હોય, કે બરાબર જ છે ઈ કે ગોતો. એટલે હવે નથી જોવો તારે આન્સર. અમે એક વાત તો જોયો, હવે હું ન સૌ. હાલો થઈ ગયું. એના પછીનો દાખલો, દાખલા નંબર 3. એક રેસ્ટોરન્ટમાં, હે ખોટો છે? એલા ભાઈ હું લેવા ધબકારા વધારે આવે છો? મેં કીધું દેવિકા બોલી ઘડીક તો મને એમ થયું. હાલો, એક રેસ્ટોરન્ટમાં કોઈ એક વિદ્યાર્થી નથી, કોઈ એક દિવસમાં આવતા કેટલા ગ્રાહકો? 200.
નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમ નું વિતરણ નીચે મુજબ છે અને આ પરથી આપણે શું ગોતવાનું છે? ચતુર્થક વિચલ અને ચતુર્થક વિચલાંક. હવે આ દાખલો થોડોક મોટો છે હેલો તે પણ મોટો, કારણ કે આપણે મધ્યસ્થનું સૂત્ર કેમ મૂકતા? એમ સૂત્ર મૂકીને Q1 ગોતવાનું છે, આની પહેલા ચેપ્ટરમાં કર્યું એમ, અને Q3 ગોતવાનું છે. હાલો બોલો, વર્ગ શું છે? વર્ગ 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 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250. હાલો ભાઈ 250. પછી ગ્રાહકની સંખ્યા એટલે F, 25, 40, 80, 30, 25, પછી CF. હાલો ભાઈ 25 એમનેમ પેલા હાલ ભાઈ દેવિકા નાખવા માંડ 65. તું ખોટા જવાબ નથી બોલતી તો મજા નથી આવતી, તું બોલ તો કઈક આમ કોમેડી થાય. 65 માં 80 નાખો એટલે કેટલા થાય? 145. એમાં 3 નાખો એટલે 175 અને એમાં 25 નાખો એટલે 200. 200 એટલે શું મળ્યું આપણને? n. હે ને? તો જગતની માલિપા આપણી આગળ સૂત્ર છે. શું સૂત્ર છે બાપ? તો અહીંયા Q1 બરાબર, જો ધ્યાન રાખો, L વત્તા n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F. હે બેટા? આ 4 4 2 લખાઈ ગયું. આ હે ગુણ્યા C. હા H આવશે ધોરણ 10 માં, અહીંયા C. હાલો ડન છે. હે બેટા? તો તમારા ટીચર ઉપર આધાર. હાલો n ના છેદમાં 4, તો આપણે 200 ના છેદમાં 4 કરો ભાઈ પેલા. 50. ઓકે, 50 કરતા નાનો આંકડો કયો? 50 કરતા નાનો આંકડો 25. તો આવડો આ થઈ ગયો CF, આવડો આ થઈ ગયું F ને આવડો આ થઈ ગયું N. આપણે જેમ કરતા હતા એમ. આ 50 આવ્યા, 25 કરતા નાનો આંકડો જોવાનો કયો? 50 કરતા નાનો 25 CF, એ નીચેની લાઈનમાં F ને એની લાઈનમાં L. કિંમત મૂકી. હાલો L કેટલા? તો કે 50. n ના છેદમાં 4 કેટલા? તો કે 50. CF કેટલા? તો કે 25. F કેટલા? તો કે 40. અને બધાય વચ્ચે ગેપ કેટલાનો બકોડાઓ? 50 50 નો. લ્યો હાલો, ઘટે તો જિંદગી ઘટે હો, એક જ સ્ટેપમાં જવાબ આવે. હાલો હવે જો ધ્યાન રાખો, 50 માંથી 25 કાઢો એટલે 25. 25 ગુણ્યા 50 કરો કેલ્ક્યુલેટરમાં, એને ભાગ્યા 40 કરો. 50 માંથી 25 જાય એટલે 25 વધ્યા, બરાબર ને? એને ગુણ્યા 50 કરો એટલે 25 ગુણ્યા 50 ભાગ્યા 40 કરી નાખો, 31.25. એટલે 50 વત્તા 31.25 એટલે જવાબ 81.25. હાલો જગો મગો, જગો મગો. 50 માંથી 25 ગયા એટલે 25 વધ્યા. 25 ગુણ્યા કેટલા કરવાના? 50. ભાગ્યા કેટલા કરવાના? 40. એટલે જવાબ આવ્યો 31.25. 50 માં 31.25 નાખો એટલે થઈ જાય 81.25. હવે બાપુલિયાઓ ધ્યાન રાખો, જગતની માલિપા Q3 ગોતવાનું છે. આપણે શું ગોતવાનો છે બકુડાઓ? Q3. સૂત્ર તો કે L વત્તા 3 કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. ઓકે બેટા, તો સૌથી પહેલા આપણે અહીંયા ગોતવું પડે 3 n ના છેદમાં 4. n એટલે n ના છેદમાં 4 નો જવાબ તો આપણને મળેલો હતો કેટલા? 50. તો 3 ગુણ્યા 50 એટલે 50 તેરી 150. 150 કરતા નાની સંખ્યા ગોતો. 145. તો આવડું આ CF, આવડું આ F ને આવડું આ N. બધી કિંમત મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. સમજાવું ને? 150 ના કરતા નાનું કોણ? 145 એ CF. જેમ આપણે 10મા ધોરણમાં કરતા એમ, નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L. આની પહેલાનું ચેપ્ટર ત્રીજું ન આવડતું હોય તો ચોથું ન આવડે ને પાંચમું ન આવડે, 2 ચેપ્ટર ન આવડે. જો ત્રીજું ચેપ્ટર આવડે તો જ ચોથું અને પાંચમું આવે, કારણ કે એમાં બધે આપણે Q1 Q3 એ આપણે આની પહેલાના ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા છીએ. L કેટલા? 150 વત્તા આનો જવાબ કેટલો આવ્યો? તો કે E150 માઇનસ CF કેટલા? 145. F કેટલા? તો કે 30 અને ગેપ કેટલાનો? તો કે 50 નો. હાલો તો બાપલિયાઓ 150 એમનેમ, 150 માંથી 145 એટલે 5 ગુણ્યા 50 ના છેદમાં 30. હાલો શું જવાબ આવે દીકરા? 150 વત્તા 0.5 ગુણ્યા 50 એટલે 250. 250 ભાગ્યા તું 30 કરે એટલે 0.33 આવે. કઈ નિહાળમાં ભીનો નો આવે? 8.33. શું કરે? 5 ગુણ્યા 50 કર કેલ્ક્યુલેટરમાં. બોલો, કેલ્સી હાથમાં છે. 5 ગુણ્યા 50 કર. હા હવે એને ભાગ્યા કર 30. શું જવાબ આવ્યો? તારું કેલ્ક્યુલેટર આ 8 છે, તારો ડોહુ તને 0.33 કેમ દેખાયેલા?
8.33 તું ચશ્મા બનાવી લે મારી જેમ હાલો 50 ને 8 કેટલા થઈ ગયા 158.33 150 માં 8 નાખો એટલે થઈ ગયું ને બરાબર તો ભલે હાલો આગળ વ્યા જઈએ હવે આપણે ગોતવાનું છે ચતુર્થક વિચલન હું અભણ માણસ છું મને કઈ આવડે લે મને નથી આવડતું એમ કે શરમ નથી આવડતી હાલો Q3 માઇનસ Q1 એના છેદમાં 2 તો Q3 નો આન્સર 158.33 માઇનસ Q1 કેટલો બકુડાવ 81.25 એના છેદમાં 2 હાલો હું જવાબ આવે બકાવ હાલો 22.92 એને ભાંગ્યા 2 કરી નાખ દીકરા હે એટલે 22.92 ભાંગ્યા 2 કર તો 38 કેમ આવે મારો ભાઈ તું યાર થોડુંક તો ભોગા ઓછા કર હા 22.92 ભાંગ્યા 2 કરો 11.46 અહીંયા 22 નો આવે કેટલો આવે 77.08 કોણ હતું ઈ ભગુ હાલો ભાઈ ભગુ હાલો 77 હવે તારું સાચું 77.08 ભાંગ્યા 2 કરો હાલો 38.54 ભગા કેરમાં બેન હાલો ભગા હાલો આ થઈ ગયું ચતુર્થક વિચલન હવે હું ગોતવાનું ચતુર્થક વિચલાંક હાલો બહુ હેલું થઈ ગયો દાખલો પૂરો Q3 માઇનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1 Q3 158.33 ઓછા 81.25 એના છેદમાં 158.33 વત્તા 81.25 કરો બેની બાદબાકી પેલા બાદબાકી કરશો એટલે આ 77.08 જ આવવાનો હાલો બેનો સરવાળો કરો આનો સાચો જવાબ કેજો સરવાળાનો બાપ પાકું હાલો 239.58 હાલો કરો બેનો ભાગાકાર 77.08 ભાંગ્યા 239.58 હાલ તું જવાબ ખોલ 0.32 વાહ વાર્તા થઈ ગઈ પૂરી એને પૂરી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો કેળાનો કનડિયો હા બાપ આ દાખલો 5 માર્ક્સ નો એક્ઝામ માં પૂછાય મોસ્ટ આઈએમપી પૂછાય ન પૂછાય તો તમારો અસ્તુરન મારો ટકો મોસ્ટ આઈએમપી દાખલો હશે ને હશે હે હું હાલો ભાઈ ડન છે લોકો ઝડપથી આ બીજો દાખલો ફટાફટી જોઈએ હજી આના પછી સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે હા તો પછી પૂરું કરીએ ને આ છેલ્લો સ્વાધ્યાય બસ આના પછી 3 જ દાખલા છે ભાઈ શું વાર લાગે નહીં વધારે દાખલા હશે તો નહીં 5 દાખલા નહીં 5 દાખલા જ કરવા ભાઈ તો હવે આવતા વખતે હવે 5 દાખલા પછી 5 બીજા 10 દાખલા પછી 3 13 દાખલા હજી આ ચેપ્ટરમાં 13 ને 2 15 દાખલા ના હું ગણું ટોટલ કેટલા બાકી 15 દાખલા બાકી છે કેટલા દાખલા બાકી હજી 15 હાલો ડન છે પણ હજી આમાંથી મોટા ભાગના છોકરાઓ લાઈનમાં નથી એટલે આવતા આ વીકમાં છે ને તમારા માટે એક બીજા સ્ટેટના સરસ ટીચરે લાવું છું એટલે નાના નહીં મારી કરતા હારા થિયરી બિયરી બધું કરાવશો જોવો તમે હું અકાઉન્ટ કરાવીશ સ્ટેટ માટે એક બીજા ટીચર આવશે તમારે રવિવાર આવું નહીં ઓલા વીકમાં જ પતી જાય તમારે ધક્કો નહીં બીજો એટલે નહીં બધું કરાવે એટલે આને મસ્તી કરવી ભણવું નથી બોલો એ કે મસ્તી નહીં કરાવે કે સાહેબ હજી જોવા તો દો સાહેબ નો અનુભવ સારો છે તમને ડેમો આપીશ તમને મજા આવે પછી જ આગળ ત્યાં હવે એમાં એવું છે કે ટાઈમ ની કટોકટી છે ભાઈ સમજાણું બકો બકી નથી એટલે કટોકટી એટલે બકો બકી છે તમને આવડતું નથી એમ વાળ ખેંચી નાખવાના હોય તો હવે લેક્ચર પૂરો થાય ને પછી જવા જ નહીં દેવાના એમ કે હાલો હવે પછી એટલે પૂરું થઈ ગયું લેક્ચર લાઈવ પૂરો બોલો વિયાવો જરાક અહીંયા સાઈડમાં સમજાણું કે નહીં એમ
એટલે વાંધો એ છે. પેલા તમારે કરવાની ઘાણી હું તો સાહેબ ડાઉટ છે. શું ડાઉટ છે એ ખબર નથી, ડાઉટ છે. તો પીજ જઈને આવું ને તમે ન હોય એવાય તમે ની હળિયું કરતા હોય, શું કરતા હોય? મને મારી કરો લ્યો હળી, આગળ ખબર પડે. મને બધી ખબર પડે. ઈ આ બધા ઓફલાઈન વાળા છે ને એ નમૂના છે અમારે બધા બેઠા. હાલો ભાઈ, તમારો દાખલો ગણાઈ ગયો છોકરાઓ? દર્શન, આમિર અને નિસર્ગ, ત્રણેય ભાઈઓને આ દાખલો ગણાઈ ગયો? તુમકો બોલાવું, હવે ન બોલાવો ભાઈ, પાછું કૂતરું આવીને પોટી કરી જાય. તમે કૂતરા પાછા હો બીજા દેવા પડશે. એલા ભાઈ, તુમકો બોલાવું અગર તુમ કહો, અમે ન કહીએ. ક્યાં દીવા? એ હાલો, ગુડ બાય. આજનો લેક્ચર અહીંયા સુધી, ટાટા. હવે આપણે આના પછીના પાછા આવતા રવિવારે 1 અથવા 2 સ્વાધ્યાય કરશું. અને આ દાખલો આપણે જે અકાઉન્ટ નું ચેપ્ટર છે કે નહીં, ઠીક હે, હજી એક દાખલો બાકી છે લખવાનું. જાતા નહીં, એ ભૂલાઈ ગયું. આ લખાઈ ગયું કે બાકી છે? ઠીક, આજ લખો ને. હા, આપણે આવડા જે ખરીદ નોંધ વાળો રોકડ મેળ વાળો દાખલો કરીએ કે નહીં અકાઉન્ટમાં, એ પૂરું થઈ જાય ને પછી આપણે વીકમાં તે સ્ટેજ શરૂ કરી નાખશું. તમારે 1 થી 4 ચેપ્ટર બધાને સ્કૂલમાં હશે પેલા સત્રમાં, બરાબર? એટલે આપણે સમજો ને કે 15 દાખલા બાકી, 15 દાખલા કરી નાખીએ એટલે આપણો સિલેબસ પૂરો. ટાટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.